सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहम्। ममैवांशो जीवलोके जीवभूतः। મારો એક સનાતન અંશ જીવના રૂપમાં આ જગતમાં જાણે કે વ્યવહાર કરી રહ્યો છે. ઈશ્વરો જીવકલયા પ્રવિષ્ટ. ઈશ્વરે આ ઉપાધિમાં જીવરૂપી અંશથી પ્રવેશ કર્યો છે. આવી જાતના વાક્યો છે. એટલે આનો અર્થ એવો થયો કે ભાઈ સર્વસ્ય ચાહમ વૃદ્ધિ સન્નિવિષ્ટ. સર્વસ્ય પદાર્થ પ્રાણીઓ બ્રહ્માદિ માણીને સ્થાવર સુધીના જે કંઈ પ્રાણીઓ છે, સ્થાવર જંગમ જીવો છે, એ બધામાં સમાન રીતે, એવું પણ નહીં કે ઓછી વધતી રીતે, સમાન રીતે બધામાં પ્રવેશેલો છે. અર્થાત આ બધા જ જીવોમાં હું જ પરમાત્મા જીવાત્મા રૂપે ક્ષેત્રજ્ઞ રૂપે સન્નિવિષ્ટ સન્નિહિત અત્યંત નજીકની અંદર હું રહેલો છું, પ્રવેશ કરેલો છે. પછી હવે આ ટીકાકાર પોતાની રીતે અર્થ કરે છે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. મત્ત પરમેશ્વરાદેવ, હું પરમેશ્વરમાંથી જ
એમણે એ પ્રકારનો અર્થ કર્યો છે. જ્ઞાનના પ્રકરણ ઉપાસના અર્થ કર્યો છે, ઉપાસના પ્રકરણ જ્ઞાનનો અર્થ કર્યો. એટલે યદાદિત્યગતમ તેજ એ બધું જે શ્લોકો કહેવામાં આવ્યા કે આદિત્યના રૂપમાં મારી ઉપાસના કરવી જોઈએ, અને પછી ચંદ્રમાના અગ્નિના રૂપમાં, અને આ રીતે હું જ ગામ આવિશ્ય છે, હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને ધારણ કરું છું. આ પ્રકારે મારી ઉપાસના માટે આ શ્લોક આપવામાં આવે છે, જેથી અંતઃકરણ શુદ્ધ થાય અને મારી કૃપા પ્રાપ્ત થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે ઈશ્વરની કૃપાને અહીંયા એકદમ મહત્વ આપવામાં આવ્યું, ને એ રીતે આ શ્લોકોને ઉપાસના પર એમનું અર્થઘટન કરવામાં આવ્યું. એ જ પ્રકારના તંતુને ચાલુ રાખતા કહે છે, મત્ત પરમેશ્વરાદેવ મદુપાસ્ય શુદ્ધાત્મના. આ પ્રકારે મારી ઉપાસના કરનાર છે, ભક્તિ કરનાર છે, મારું ધ્યાન કરનાર છે, જે પ્રકારે અહીં કહેવામાં આવ્યું, સૂર્ય ચંદ્ર અગ્નિના રૂપમાં પૃથ્વીમાં હું રહીને ધારણ કરનાર છું વગેરે રૂપમાં, એ પ્રકારે સતત મારું ચિંતન કરનાર, એને કારણે જેમનું અંતઃકરણ શુદ્ધ થયું છે, જેથી જેમને મારી કૃપા પ્રાપ્ત થાય છે, અને તેથી મારી કૃપાના પરિણામે શાસ્ત્રાચાર્ય અનુગ્રહાત, મારી કૃપાથી આચાર્ય અનુગ્રહ પ્રાપ્ત થાય, શાસ્ત્રો અનુગ્રહ પ્રાપ્ત થાય, આત્મજ્ઞાન પ્રાપ્ત અને સ્મૃતિ પ્રાપ્ત થાય. સ્મૃતિ અર્થ શું કર્યો તો કે જ્ઞાન એવો અર્થ કર્યો. આર શુદ્ધ સત્વશુદ્ધિ, સત્વશુદ્ધ ધ્રુવા સ્મૃતિ, એ સ્મૃતિનો અર્થ તત્વજ્ઞાન કરવામાં આવે. સ આત્મા અભિજાતની સ્મૃતિ જન્મે મારી કૃપાથી. ગુરુજી આ પ્રકારનો ઉપદેશ કરે, સા આત્મા તત્વમસી, એ આત્મા જે ઈશ્વર છે અથવા જગતનું કારણ છે, એ જ તું છે, સર્વ આત્મા છે. આ પ્રકારે ગુરુજી વડે નિર્વિશેષ ત્રિવિધ પરિચ્છેદ શૂન્યાત્મા ત્વમિતિ, તું કોણ છે શ્વેત કીધું? બધા જ વિશેષમાં હેલો નિર્વિશેષ આત્મા, એકમેવા દ્વિતીયમ, આમ સજાતીય વિજાતીય સ્વગત બધા પ્રકારના ભેદથી રહિત મુક્ત એ આત્મા તું છે. આ પ્રકારે જ્યારે બોધ કરવામાં આવે ત્યારે મારી કૃપાથી, શાસ્ત્ર આચાર્યની કૃપાથી એનામાં સ્મૃતિ જન્મે. કેવી સ્મૃતિ જન્મે? હું બ્રહ્મ છું. તસ્મિન આત્મની સ્વાત્મત્મ સ્મૃતિ, એ આત્મામાં એ સ એવાહમ ઇતિ તત્વમસી, તે તું છે. તો સ તત એટલે સ એવાહમ, એ હું છું. કેવો? નિર્વિશેષ, સર્વ પરિચ્છેદથી મર્યાદાથી મુક્ત. એ પ્રકારની સ્મૃતિ, એ પ્રકારનું જ્ઞાન આત્મા વિશે જન્મે. આત્મા વિશે અત્યાર સુધી મારું જ્ઞાન કે હું જીવાત્મા છું. અંતઃકરણ શુદ્ધિના પરિણામે જ્યારે શાસ્ત્ર આચાર્યની કૃપાથી મને આ પ્રકારની સ્મૃતિ જન્મે કે એ બ્રહ્મ હું છું. આ પ્રકારે તસ્મિન એવાત્મની સ્વાત્મત્મ સ્મૃતિ, આ સ્મૃતિનો અર્થ કર્યો બ્રહ્મ જ્ઞાન, એવો અર્થ કરવામાં આવ્યો. સર્વમ ઇદમ અહમ ચ બ્રહ્મ વેતિ, આ સર્વન હું પણ બ્રહ્મ છે પ્રકારે સ્વસ્ય છે બ્રહ્મ માત્ર, તો હું બ્રહ્મ જે છું એ પ્રકારનું જ્ઞાન જન્મેને સ્મૃતિ કહેવામાં આવી. મતલબ મારાથી એવું, ત્યાં તો એવો અર્થ કરવામાં આવ્યો, ભાષ્યકારે કર્યો કે હું આત્મારૂપે છું. એટલે સ્મૃતિ જન્મે પુણ્યકર્મના પરિણામે, પાપના પરિણામે અપોહનમ એટલે કે ભૂલી જવાનું થાય, અને જ્ઞાન જન્મે. એટલે જીવન ટૂંકા ત્યાં અર્થઘટન છે, કેવી રીતે પરમાત્મા સર્વ આત્મા છે, સર્વ વ્યવહારનું આસ્પદ છે, કેન્દ્ર છે, એ પ્રકારે તત્પદને જાણવાનું છે. અહીંયા જેનો અર્થ જુદો કરવામાં આવ્યો. સ્મૃતિને જ્ઞાન જુદા ના કર્યા. આ સ્મૃતિ છે, સ્મૃતિ જન્મે સર્વમ એદમ અહમ ચ બ્રહ્મ એતિ સર્વસ્ય સ્વસ્ય બ્રહ્મ માત્ર તો જ્ઞાનમ ચ ભવતી.
એ આત્મામાં પોતા એટલે જે તત્વમાંથી તે હું છું એ પ્રકારની સ્મૃતિ, હું અને આ સર્વ બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન જન્મે, એવું કરવામાં આવ્યું. એટલે સ્મૃતિને જ્ઞાનમાં કેવો તફાવત કરવામાં આવ્યો નથી. તો મત્ત એટલે મારી કૃપાથી આ પ્રકારે સ્મૃતિ અને જ્ઞાન જન્મે, અપરોક્ષ જ્ઞાન જન્મે. હવે પછી મધુપાસ્તે ભીનાના, તો આ પ્રકારે જે હવે આ વિષય ક્યાં મારી ઉપાસ નથી કરતા, એની જરૂર નથી બિચારાઓની. અહીંયા એક થાપટ મારવામાં આવી કે જે મૂર્ખ ઉપાસના કરતા નથી, અપોહનમ છે. ટૂંકમાં મલિન બુદ્ધિનામ રાગાદી દોષ દુષ્ટાનામ, જે મલિન બુદ્ધિ છે જેમનો અહીંયા કોઈ સંદર્ભ નથી આ ચર્ચાની અંદર, ઈશ્વરનો સંદર્ભ છે. એમાં જે મલિન બુદ્ધિવાળા છે, રાગ દ્વેષ દૂષિત અંતઃકરણવાળા છે, એને મારે કારણે અપોહનમ છે. ટૂંકમાં સ્મૃતિ અને જ્ઞાન છે એ બંનેનું અપોહન થાય, અસંભવ, અસંભવ કર્યો. પણ ભૂલી જાઓ નહીં, આ સ્મૃતિ અને જ્ઞાન મારી કૃપાથી જન્મે, અને જે લોકો આવી યોગ્યતા ધરાવતા એમને મારાથી મારો અનુગ્રહ તો છોડો, પણ મારો શાપમાં એવું થઈ ગયો હતો. જે દુષ્ટ અંતઃકરણવાળા છે, રાગદ્વેષવાળા છે, મારી ઉપાસના કરતા નથી, એમને અપોહનમ અસંભવસ્ય ભવતી, એમને મારા જ્ઞાન અસંભવિત થઈ જાય. એ પ્રકારે આ પંક્તિનું અર્થઘટન કરવામાં આવ્યું. મત્ત સ્મૃતિ જ્ઞાન અપોહનં છે. વેદૈ સર્વૈ અહમેવ વેદ્ય વેદાંતકૃત વેદ વિદેવ ચાહમ, હું વેદાંતકૃત છું. એટલે વેદાંત અનુગ્રહ કરતા એ પ્રકારથી કરવામાં આવ્યો. એટલે મધ્યમ પદ ઉમેરવામાં આવ્યું, વેદાંતકૃત એટલે વેદાંત અનુગ્રહકૃત, વેદાંતનો અનુગ્રહ કરનાર. જેમણે બ્રહ્માજીને પ્રથમ ઉત્પન્ન કર્યા અને એમને વેદનું જ્ઞાન પ્રદાન કર્યું, આમ વેદનું જ્ઞાન પ્રદાન કર્યું. ચાલો વેદાંતકૃતનો અર્થ એવું કરવામાં આવ્યો કે વેદાંત અનુગ્રહ કરતા અહમ એવા. ટૂંકમાં વેદાંતનો અનુગ્રહ કરનાર હું છું. જેમ બ્રહ્માજી પર અનુગ્રહ થયો તેવી રીતે યદ્વા, અથવા તો એટલે ભગવાન રૂપે બ્રહ્માજી પર આ પ્રકારે વેદાંતનો મેં અનુગ્રહ કર્યો, વેદાંતનું જ્ઞાન પ્રદાન કર્યું. ખરેખર વેદનું જ્ઞાન પ્રદાન કર્યું. અથવા એમ કહેવાય કે હું આચાર્ય રૂપે આવું છું. વેદાંતાર્થ પ્રકાશન, તો ભાઈ એનો થયો વેદાંતાર્થ, વેદાંતકૃત વેદાંતાર્થ પ્રકાશનકૃત. କିନ୍ତୁ વેદાંતને પ્રદાન કરનાર શું કે વેદાંત શાસ્ત્રના અર્થને પ્રકાશન કરનાર ગુરુ રૂપે, ભગવાન રૂપે બ્રહ્માજીને વેદાંત પ્રદાન કરનાર છું, અને ગુરુ રૂપે જે જિજ્ઞાસુઓ છે એમને વેદાંતના અર્થનું પ્રકાશન કરનાર છું. એ પ્રકારે વેદાંતકૃત શબ્દ અર્થ કરવામાં આવે. વેદ વિદેવ અને વેદવિદ છું. આમ તો વેદમ વેદથી વેદને જાણનાર, વેદ અહીં કે વેદાર્થમ વેદ એવું કહેવામાં આવ્યું. વેદવિદ એટલે વેદના અર્થને, આ શાસ્ત્રના વિષયને, તાત્પર્યને જાણનાર એવો અર્થ કરવામાં આવ્યો. બ્રહ્મ નિર્વિશેષમ, તો વેદાર્થ એટલે વેદનું તાત્પર્ય શેમાં છે? વેદનો અર્થ વિષય કયો છે? તો કે બ્રહ્મ. નિર્વિશેષમ, નિર્વિશેષ બ્રહ્મ જે વેદાર્થ એટલે વેદનો અર્થ છે, વેદનું પ્રયોજન છે, વેદનો વિષય છે. મદ અનુગ્રહાત, ગુરુ અનુગ્રહાત છે, સ્વાત્મના વેદથી. આમ વેદાર્થને સ્વાત્મા આત્મરૂપે જાણે છે અને વેદવિદ કહેવામાં આવે. એટલે કે ટૂંકમાં શિષ્યના રૂપમાં આ બ્રહ્મને જાણનાર પણ છું, ગુરુના રૂપમાં બ્રહ્મનો આત્મતયા ઉપદેશ કરનાર હું છું, શિષ્ય રૂપે બ્રહ્મને આત્મતયા જાણનાર પણ હું છું. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, એ પછી કહેવામાં આવ્યું. પેલું ઉપાસના જોડવામાં આવ્યું તો મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે.
વેદવિદ, વેદાંતકૃત વેદવિદ એ બધાને પેલી ઉપાસના દ્વારા જ્ઞાન જે એની સાથે જોડવામાં આવે. સર્વસ્ય ચા હૃદય સન્નિવિષ્ટ એને જુદી લેવામાં આવ્યું. એટલે હૃદયમાં રહેલા મારા દ્વારા સુધી પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય એવું નહીં, હું પરમેશ્વર દ્વારા પ્રાપ્ત થાય. તો સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ એથી સર્વસ્ય પ્રાણી માત્ર છે આત્મવ્યાપ્ત્યા સ્વાત્મત્વ સિદ્ધે. આમ તો કહ્યું હું પ્રાણી માતા હૃદયમાં આત્મરૂપ રહેલો છું, એટલે પ્રાણી માતા હૃદયમાં આત્મરૂપ વ્યાપ્ત થયેલો છું અને તેથી હું જ આત્મા છું એ પ્રકારે સિદ્ધ થઈ ગયો. પછી પાછું વેદાંતકૃત ને વેદવિદ કેમ કહેવામાં આવ્યું? વેદાંતકૃત કોણ છે? તો કે ભગવાન છે અથવા આચાર્ય છે. અને વેદવિદ કોણ છે? તો કે જ્ઞાની પુરુષ છે. એટલે એ કહેવા દ્વારા ટીકાકાર એમ કહે છે, ક્યાં છે આપણે અત્યારે 804માં પાન પર છેલ્લી પંક્તિમાં, સર્વસ્ય પ્રાણી માત્રસ્ય આત્મવ્યાપ્ત્યા સ્વમાત્રત્વે સિદ્ધે. પ્રાણી માત્ર હૃદયમાં હું આત્મરૂપ રહેલો છું અને તેથી હું જ માત્ર છું એ પ્રકારે સિદ્ધ થઈ ગયો. વેદાંતગત વેદ એ કહેવાની આગળ જરૂર કેમ પડી કે ભાઈ વેદાંતનું પ્રદાન કરનાર હું આત્મા બધે જ છું, વેદ જાણનાર હું છે, હું બધાનો આત્મા છું. તો એ જુદું વેદાંતકૃત વેદવિદથી બીજું કંઈ જુદું કહેવાતું નથી, હું સર્વના આત્મા છું એ પ્રકારે અર્થઘટન કરીએ આપણે. તો વેદાંતકૃત એટલે વેદાંતનો અનુગ્રહ કરનાર હું છું ભગવાન ઈશ્વર રૂપે. વેદવિદ એટલે વેદાર્થવિદ એટલે શિષ્ય રૂપે હું ગુરુના અનુગ્રહથી આ બ્રહ્મને જાણનાર છું એવો અર્થ કર્યો. એટલે બધા હૃદયમાં આત્મરૂપમાં આપા આવી ગયા એટલે એને જુદું કહેવાની જરૂર નથી એવું કહે છે ટીકાકાર. વેદાંતકૃત વેદ વેચાહમેરી વિશેષોક્તિ. તો કહેવામાં આવે કે ભાઈ સત્યમ વદ ધર્મમ ધર્મમ ચર, ધર્મનું આચરણ એટલે સત્ય આવી ગયું અંદર, છતાં સત્યમ વદ સત્ય કંઈ વિશેષ પ્રકારનો ધર્મ હોય તો એનો વિશેષ નિર્દેશ કરવામાં આવે એવી જાતની એ પદ્ધતિ છે. તેમ બધાના હૃદયમાં હું જ આત્મા છું અને છતાં વેદાંતકૃત અને વેદવિદ એક વિશેષ અભિવ્યક્તિ છે માટે ભગવાન એમનો પણ આત્મા એ પ્રકારે વિશેષ નિર્દેશ કરે. સમજ પડી ને? બધાના આત્મા એટલે બધાનો આત્મા છું. અને પછી આનું શું પેલા કહેવાની જરૂર નથી, પણ આનું પેલાનું કેમ કે આ વિશેષ લોકો છે માટે ખાસ કહેવામાં આવ્યું. વિશેષોક્તિ આમ બધાનો આત્મા છે એમ કહ્યા પછી હું વેદાંત પ્રદાન કરનાર છું ઈશ્વર રૂપે, અથવા આચાર્ય રૂપે વેદાંતનું જ્ઞાન પ્રદાન કરનાર છું, શિષ્ય રૂપે વેદનો અર્થ જાણનાર છું. એથી વિશેષોક્તિ આ પ્રકારે વિશેષ રૂપે ખાસ કહેવાનું, એનો જુદો નિર્દેશ કરવો, જુદો ઉલ્લેખ કરવો. એટલા માટે અમૂઢાનામ છે વેદાંતોપદેષ્ટરી ગુરવ છે બ્રહ્મ વિધિ આપી છે. કારણ કે વેદાંતકૃત એ ગુરુ રૂપે હું વેદાંતનું જ્ઞાન કરાવનાર છું, વેદવિદ શિષ્ય રૂપે જ્ઞાન પ્રાપ્ત કરનાર છું એ કહ્યું. એટલે કહેશે કે જે મૂળ હોય કે અમૂળ હોય, જ્ઞાની અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, ટૂંકમાં અજ્ઞાની જ માત્ર આ પ્રકારે આદર રાખવો નહીં, જ્ઞાની એ પણ રાખવો. કોના પ્રત્યે? વેદાંતોપદેષ્ટરી વેદાંતનો ઉપદેશ કરનાર જે આચાર્ય છે એમના પ્રત્યે ગૌરવ છે એક. બીજું આ જ્ઞાન પ્રાપ્ત કરનાર શિષ્યના રૂપમાં એ પણ મારા એનું પણ આત્મા છે એમ કરીને બ્રહ્મ વિધિ આપી. બ્રહ્મવિધિ સાતમી બ્રહ્મવિદ એટલે બ્રહ્મ જ્ઞાનીમાં પણ ઉપદેશ થઈ પછી સાતમી વિભક્તિ વેદાંતનો ઉપદેશ કરનાર આચાર્ય છે એમના પ્રત્યે કે એમાં હું રહેલો છું, આચાર્યમાં હું આત્મરૂપે રહેલો છું, બધામાં તો રહેલો છું, પણ વિશેષ નિર્દેશ કરવાનો કે આ પ્રત્યે તમારો વિશેષ સન્માન હોવું જોઈએ. કોના પ્રત્યે? વેદાંતનું જ્ઞાન પ્રદાન કરનાર ઉપદેશ કરનાર આચાર્ય પ્રત્યે, ને જ્ઞાન પ્રાપ્ત કરનાર બ્રહ્મજ્ઞાની પ્રત્યે બ્રહ્મ વિધિ આપી છે.
પરમેશ્વર બુદ્ધિ કા પરમેશ્વર છે એ પ્રકારની બુદ્ધિ ભાવના કરવી જોઈએ. ટૂંકમાં ઉપાસનાના સંદર્ભમાં ઈશ્વરનું ધ્યાન કરવા માટે હું સર્વના હૃદયમાં તો આત્મરૂપે છું જ, પણ ખાસ કરીને આચાર્ય અને બ્રહ્મજ્ઞાની મહાપુરુષો છે એમના પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ આ પરમેશ્વર છે એ પ્રકારની ભાવના અવશ્યમ કર્તવ્ય ઇતિ બોધના. આ પ્રકારે કહ્યું ટીકાકાર કે આ વિશેષ ઉલ્લેખ કરવાનું પ્રયોજન છે કે આ બે પ્રત્યે આચાર્ય પ્રત્યે અને જ્ઞાની પ્રત્યે વિદ્વાન પ્રત્યે પણ આ પરમેશ્વર જે પ્રકારની ભાવના કરવી જોઈએ. હવે આપણે આગળ વધીએ. વેદૈ સર્વૈ અહમેવ વેદ્ય એટલો અંશ બાકી રહ્યો. હવે 805 પાન પર બીજી પંક્તિથી યદા આદિત્યગતમ તેજ ઇત્યાદિના, તો આ પ્રકારે 12મા શ્લોકથી પ્રારંભ કરીને મુમુક્ષુ ઉપાસનાર્થમ સ્વવિભૂતૌ પ્રતિપાદિતાયામ, આમ કેવી રીતે તેજના રૂપમાં હું છું, જઠરાગ્નિના રૂપમાં હું છું, પૃથ્વીને ધારણ કરનાર હું છું, આ પ્રકારે પોતાની વિશેષ વિભૂતિ મુમુક્ષુ ઉપાસનાર્થમ, કારણ કે જેથી મુમુક્ષુઓ ઈશ્વરની સરળતાથી ઉપાસના કરી શકે, ઈશ્વરનું ધ્યાન કરી શકે, આ પ્રકારે અંતઃકરણની શુદ્ધિ કરે. એટલે એ શ્લોકો ઉપાસના માટે કહેવામાં આવ્યા. 12મો, 13મો, 14મો. પ્રતિપાદિતાયામ સત્યામ, તો એ જે શ્લોકો કહેવામાં આવે એ ભગવાનનું સગુણ રૂપ હતું, એ ભગવાનનું પારમાર્થિક રૂપ નહોતું. ભૂલથી કંઈ સગુણ આવી જાય ક્યાંક, ઝુંબેશ કંઈ આવે છે, કશું આવવું જ ના જોઈએ, તો નિર્વિશેષ સિવાય એ કશાનો પ્રવેશ ના હોવો જોઈએ. એટલે પેલા ઉપાસના માટે, એટલે એ પારમાર્થિક રૂપ નથી એમ ના માનવું કે આ ભગવાનનું રૂપ છે, પારમાર્થિક રૂપ નથી. ઇદમેવ પરમેશ્વર પારમાર્થિકમ રૂપમ, કોઈ માની લે કે ભગવાને કહ્યું કે સૂર્ય ચંદ્ર અગ્નિમાં તેજ છે, મારું તેજ એ ભગવાન છે, એવું પારમાર્થિક રૂપ નથી. સગુણ બ્રહ્મ છે, ઉપાસના માટે છે, ભક્તિ માટે છે, ધ્યાન માટે છે. એથી પ્રાપ્ત, એટલે કોઈકના મનમાં આ પ્રકારનો કદાચ ખ્યાલ જન્મે કે ભગવાન કહે છે કે સૂર્ય ચંદ્ર અગ્નિમાં હું તેજ રૂપે છું, પૃથ્વીમાં પ્રવેશ કરીને મારા બળથી હું બધા પ્રાણીઓને ધારણ કરું છું, સોમ રૂપે, ચંદ્રમા રૂપે, રસ રૂપે હું આ વનસ્પતિને પુષ્ટિ રસ પ્રદાન કરું છું, પુષ્ટિ પ્રદાન કરું છું. આ તો ભગવાનનું માત્ર ઉપાસના માટેનું રૂપ છે એવું સમજવાનું તમારે. તો ઇદમેવ પરમેશ્વરસ્ય પારમાર્થિક વિધિ પ્રાપ્તે, આ શ્લોકમાંથી કદાચ કોઈના મનમાં એ પ્રકારનો નિશ્ચય જન્મે કે આ જ ભગવાનનું રૂપ છે. એટલે સ્વયાથાત્મ, એટલે એક પ્રકારનો કોઈને ખ્યાલ જન્મે તો એ ખ્યાલ દૂર કરવા માટે ભગવાન વળી પાછા પોતાનું યથાર્થ સ્વરૂપ છે, કેવું છે, જે નિર્વિશેષ સ્વરૂપ છે, બોધયમ, એનો બોધ કરવા માટે કહે છે. વેદૈ સર્વૈ અહમેવ વેદ્ય, તો બધા વેદ દ્વારા હું જ જાણવાનો વિષય છું, બધા વેદ મારું જ પ્રતિપાદન કરે છે. સર્વે વેદા યત પદમામનંતી ઇતિ ન્યાયને, તો કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે બધા જ વેદ એક કંઠથી મારું જ ગાન કરે છે, મારું જ પ્રતિપાદન કરે છે. ત્યાં કઠોપનિષદ કહેવામાં આવ્યું, અહીં ગીતામાં એનો અનુવાદ કરવામાં આવ્યો. સર્વૈ ઋગાદિભિ વેદૈ વેદાંતૈ, વેદનો તો વેદાંત કરવામાં આવ્યો કે બધા વેદાંત વડે, વેદમાં તો કર્મકાંડ પણ આવી જાય, ઉપાસના પણ આવી જાય, અંતેથી માત્ર નિર્વિશેષ કહેવાયું ના થાય.
ને વેદનો અર્થ વેદાંત એટલે કે ઉપનિષદ કરવામાં આવ્યો. કેમ કરવામાં? કારણ કે એવું ઉપનિષદમાં કહ્યું, સર્વે વેદા યત પદમામનંતી, બધા જ વેદો એક કંઠે જેનું ગાન કરે છે ત્યાં વેદનો અર્થ વેદાંત થાય. ક્યાં? કઠોપનિષદમાં એ સ્થળે. આમ તો ત્યાં કહેવામાં આવ્યું કે કર્મકાંડ મારું જ ગાન કરે છે. અરે કર્મનું ગાન પણ છેવટે સાધન રૂપે પરમાત્માની પ્રાપ્તિનું જ છે. તપાંસી સર્વાણી યદ વદંતી યદ ઈચ્છન, એટલે તપસ કહો, કર્મ પણ જેનું જો કામ કરે છે, એટલે કર્મ દ્વારા, ઉપાસના દ્વારા. પછી કહેવામાં કે વેદ વેદાંત, એટલે પેલા કર્મકાંડ વગેરે એમાંથી બાકાત કરી નાખવામાં આવ્યો. વેદ સર્વ સમગ્ર વેદ હોય નહીં. વેદ એટલે કયું? વેદાંત વડે, એટલે કે વેદ વેદાંત, બધા ઉપનિષદ વડે જેનું પ્રતિપાદન કરવામાં આવે છે. વેદ્ય, બધા ઉપનિષદ વડે જે વેદ્ય છે અર્થાત જે જાણવા યોગ્ય વિષય છે, એટલે બધા ઉપનિષદ જેનું પ્રતિપાદન કરે છે એક કંઠે. તો ઉપનિષદ પરમાત્માનું પ્રતિપાદન કયા વાક્યમાં કરે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે, અપરિમિત છે, અવિચ્છિન્ન છે. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, એ બ્રહ્મ વિજ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. આનંદો બ્રહ્મેતિ વિજાનાદ, આનંદ બ્રહ્મ છે, બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. તો એક જ બ્રહ્મ અપૂર્વમ, આ બ્રહ્મને કોઈ કારણ નથી, કાર્ય નથી, કાર્યકારણથી પર છે પરમાત્મા, એટલે કાર્યકારણ વિશેષતા બતાવે છે. બ્રહ્મનું કોઈ કાર્ય નથી, કારણ નથી, બ્રહ્મ પોતે કાર્ય નથી, કારણ નથી. એટલે બ્રહ્મ એટલે પરમાત્મા ટૂંકમાં કાર્યકારણ જે આ વ્યવહારિક જગત છે એનું અધિષ્ઠાન છે, અતીત છે. માટે કાર્યકારણને સ્પર્શ, તો કે આ પેલું સગુણ બ્રહ્મ વ્યાવહારિક રૂપ, પારમાર્થિક એટલે અધિષ્ઠાન સ્વરૂપ અર્થાત વ્યવહારને સ્પર્શતો નથી. અંતેથી તદેતદ બ્રહ્મ અપૂર્વમ અનપરમ વગેરે કહેવામાં આવ્યું કે બ્રહ્મ આ કાર્ય કારણ આ સર્વ પ્રકારના ખ્યાલથી પર છે. કેવી રીતે બધી જ વિશેષતાઓનો જેમાં નિષેધ કરવામાં આવ્યો નેતિ નીતિ વાક્યમાં, અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ, જે સ્થૂલ નથી, અણુ નથી, હ્રસ્વ નથી, દીર્ઘ નથી. અપ્રાણમ પ્રાણ નથી, જેમાં પ્રાણ રહિતનું છે, મુખ રહિતનું છે, શ્રોત્ર રહિતનું છે, વાણી રહિતનું છે, મન રહિતનું છે, તેજ રહિતનું વગેરે વગેરે. આમ કરીને બધા પ્રકારની વિશેષતાનો જેમાંથી નિષેધ કરવામાં આવ્યો. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા પ્રકારની વિશેષતાથી રહિત છે. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ, નિષ્કલ છે, નિરવયવ છે, નિષ્ક્રિય છે, ક્રિયાથી રહિત છે, નિર્વિકાર છે, શાંત છે, નિર્વિકાર છે. પછી નિત્યમ શુદ્ધમ બુદ્ધમ, એક જ વસ્તુ ટૂંકમાં આ બધા વાક્યો એક જ વસ્તુ કહી રહ્યા છે કે બધા પ્રકારની વિશેષતાથી રહિત છે. આમ પ્રત્યેક વાક્ય આપણને નિર્વિશેષ પરમાત્માના ચિંતન માટે, વિચાર માટેનું એક સુંદર ભાથું પૂરું પાડે છે. નિત્યમ શુદ્ધમ બુદ્ધમ મુક્તમ સત્યમ સૂક્ષ્મમ પરિપૂર્ણ અદ્વયમ, સદાનંદ ચિન્માત્રમ શાંતમ ચતુર્થમ મન્યંતે સા આત્મા સ વિજ્ઞેય. તત્વમસી, આ તત્વમસી પણ નિર્વિશેષ તત્વનો ઉપદેશ કરે છે. તત્વનો સીધો અર્થ થાય ઈશ્વર, ત્વમનો સીધો અર્થ થાય જીવ. ઈશ્વર જીવનું જ્યારે ઐક્યનું પ્રતિપાદન થયું એ ત્યારે થઈ છે કે જ્યારે આમ તો ઉપાયની દ્રષ્ટિએ ઈશ્વર જીવ બધી જ રીતે એકબીજા પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનારો, જાણે સર્વજ્ઞ સર્વશક્તિમાન, અલ્પજ્ઞ અલ્પશક્તિમાન, એ બંનેને એક કહેવામાં આવે એ ત્યારે જ થઈ છે કે જ્યારે એમનું જે વાસ્તવિક તત્વ છે,
જે તરંગ છે એ જ સમુદ્ર છે એમ કહેવામાં આવે. જે જળનું બિંદુ છે એ સમુદ્ર છે, એક અણુ છે એ જ મોટું મેરું છે, આ પ્રકારે કહેવામાં આવે ત્યારે એક તો છે એમનું પરિમાણ, એમનું માપ છે. તો માપની દ્રષ્ટિએ તો કોઈ રીતે સમાનતા, એકતા નથી. આ પ્રકારે પરસ્પર વિરુદ્ધ માપ ધરાવનારા, વિરુદ્ધ વિશેષતાઓ ધરાવનારા બે તત્વનું ઐક્ય કહેવામાં આવે. એ ત્યારે હોય જ્યારે બધી વિશેષતામાં જે નિર્વિશેષ તત્વ રહે છે એને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે. જે રાજા છે ભિખારી છે એ તો હોઈ ના શકે. તો રાજા અને ભિખારી છે ક્યારે હોય? બંને વેશ હોય, બંને વેશ ધારણ કરનાર એક જ હોય. એને ધ્યાનમાં રાખીને ઉપદેશ કરવામાં આવે. એટલે જે રાજા રૂપે વિશેષતાથી પણ રહિત છે, ભિખારી રૂપે વિશેષતાથી પણ રહિત છે, એવો નિર્વિશેષ સ્વયં દેવદત્ત ઇતિ જ્ઞાતવ્ય. ટૂંકમાં વેદૈ અહમેવ વેદ્ય, બધા જ વેદ વડે અર્થાત બધા વેદાંત વડે, ઉપનિષદ વડે વેદ્ય જ્ઞાતવ્ય એનું પ્રતિપાદન થાય છે. જે જાણવું જોઈએ સ આત્મા સ વિજ્ઞેય, આ પ્રકારે આત્માને, આ બ્રહ્મને આત્મરૂપે જાણવું જોઈએ. નિર્વિશેષ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સચ્ચિદાનંદ રસ અદ્વિતીય પરમાત્મા સૈવાહમ. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સચ્ચિદાનંદ એક રસ અદ્વિતીય પરમાત્મા એ હું છું. એટલે ભગવાને આ દ્વારા પોતાના નિર્વિશેષ સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. વેદૈ સર્વૈ અહમે વેદ્ય, એ દ્વારા ભગવાન શું કહે છે કે હું નિર્વિશેષ છું. એવું કહેવાની કેમ જરૂર પડી? આગળ પોતાનું સવિશેષ સ્વરૂપ જણાવ્યું. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, સોમ, પૃથ્વી આ બધા રૂપે. એટલે એનો એ કદાચ મનમાં ખ્યાલ જન્મ કે આ ભગવાન છે, તો એ ખ્યાલને દૂર કરવા માટે વળી પાછું ભગવાન અહીંયા કહ્યું કે હું નિર્વિશેષ છું. કઈ રીતે કહ્યું? બધા વેદ વડે, બધા વેદાંતનો જે પ્રતિપાદિત વિષય છે એ જ હું છું, એ નિર્વિશેષ બ્રહ્મ હું છું. આવું અર્થઘટન કરવામાં આવ્યું. ત્યારે તમે શું નૈવ પુખ્ત લક્ષણો માયોપાધિક. પેલું સૂર્ય, ચંદ્ર, અગ્નિ, સોમ એ તો માયોપાધિ, મારી ઉપાધિને કારણે મારું રૂપ છે. આ બધા ગુણો માયામાં છે. હું તો એ રૂપને, એ વેશ ધારણ કરનાર નિર્વિશેષ છું, નિરુપાધિક છું. એ પ્રકારે તમારામાં સ્પષ્ટ સમજ જન્મે માટે ભગવાને કહ્યું વેદૈ સર્વૈ અહમ વેદ્ય, હું નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપ ધરાવું છું, માયોપાધિક નહીં. એટલે તમારા મનમાં કદાચ ખોટો ખ્યાલ ન જન્મે એટલા માટે એ ખ્યાલ દૂર કરવા માટે આ કહેવામાં આવ્યું. તો હવે આ 4 શ્લોકમાં આ પ્રકારે ભગવાનની વિભૂતિનું વર્ણન કરવામાં આવ્યું, ઈશ્વર તત્વનું વર્ણન કરવામાં આવ્યું. પહેલા મમૈવાંશો જીવ કે જીવ તત્વનું વર્ણન કરાવ્યું, તોમપદનું વર્ણન કરવામાં આવ્યું, અહીં તત્પદનું વર્ણન કરવામાં આવ્યું. અને હવે એક ઐક્યનું વર્ણન એ પ્રકારે કહી શકાય, પણ અમે તો દરેક નિર્વિશેષ તરીકે જ એમના અર્થઘટન કરેલા, આવો કોઈ પ્રશ્ન રહેતો નથી એમના માટે. એટલે દરેક રીતે દરેકમાં પોતપોતે સંગતિ આપે છે. હવે જે શ્લોક રહ્યા, 5 શ્લોક રહ્યા, વિચક્ષણાનામ યુક્તિકુશલાનામ સૂક્ષ્મ બુદ્ધિનામ એવ મુમુક્ષુણામ શુદ્ધાત્મનામ અનુવાદ કરે છે. વૃત્તાનુવાદ એટલે જે કહ્યું અત્યાર સુધીમાં એ વળી પાછા આપણને સંક્ષેપમાં કહે છે કે સંસારમ વૃક્ષત્વેન વર્ણયિત્વા, આ સંસારનું વૃક્ષ રૂપે વર્ણન કર્યું ભગવાને. શેના માટે કર્યું? વિવેક વૈરાગ્ય સિદ્ધે, સંસારનું ભગવાને વૃક્ષ રૂપે વર્ણન કર્યું, જેથી જો એને બરોબર સમજવામાં આવે
તો વિવેક દ્વારા વૈરાગ્ય જન્મે. એવું સમજવામાં ક્યારે આવે? વિચક્ષણાનામ, લોકો વિચક્ષણ છે, યુક્તિ કુશલાનામ, યુક્તિની કુશળતા ધરાવનારા છે, સૂક્ષ્મ બુદ્ધિનામ, સૂક્ષ્મ બુદ્ધિ ધરાવનારા છે, મુમુક્ષુણામ, જે મુમુક્ષુઓ છે, શુદ્ધાત્માનામ, શુદ્ધ અંતઃકરણ ધરાવનારા છે, એ લોકો માટે વિવેક વૈરાગ્ય સિદ્ધ. એમના હવે સૂક્ષ્મ બુદ્ધિનામ પણ કહ્યું ને મુમુક્ષુનામ પણ કહ્યું, શુદ્ધાત્માનામ પણ કહ્યું. એટલે ટૂંકમાં આ સંસારનું વૃક્ષ વર્ણન પણ આ લોકો માટે કરવામાં આવ્યું. કેમ? જેથી વિવેક વૈરાગ્ય સિદ્ધ થાય. એ મુમુક્ષુમાં વિવેક અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ માટે ભગવાને સંસારનું વૃક્ષ રૂપે વર્ણન કર્યું. તો એ કોને માટે છે? જે લોકો આ પ્રકારે વિરક્ત થયા આ સમજીને, એટલે જે લોકો યુક્તિની કુશળતા ધરાવનારા છે, બુદ્ધિની સૂક્ષ્મતા ધરાવનારા છે, મોક્ષરૂપી જીવનું ધ્યેય ધરાવનારા છે, એમને સંસારના આ પ્રકારના વર્ણનમાંથી વિવેક દ્વારા વૈરાગ્ય પ્રાપ્ત થાય. તો પછી પેલા લોકોનો એક ફટકો મારો લપડાટમાં આવી જ જોઈએ. તો આરૂઢાનામ, પણ આ જગતમાં આરૂઢ થયેલા અવિવેકી નામ, અવિવેકી લોકો, અવિરક્તાનામ, જેમાં વૈરાગ્ય નથી, મૂઢાનામ, જે મૂળ છે, પતનમ વિના ન કદાપી છે મોક્ષ સિદ્ધ્યતિ. એક કહ્યું એટલે બીજું કહેવાય ગયું. ટૂંકમાં એક વિધાન કર્યા પછી એનું વિરુદ્ધ પણ કહેવાય ગયું. એ પ્રકારે અર્થ કરવામાં આવે છે કે આવું કહ્યું ને ભગવાને કે જો આ વિવેક હોય આનું ઉત્પન્ન નહીં ઉત્પન્ન થાય, જેનામાં આ પ્રકારની યોગ્યતા નથી, તત આરૂઢાનામ, ટૂંકમાં આ પ્રકારે આ વૃક્ષ પર આરૂઢ, સંસાર વૃક્ષ આરૂઢ થયેલા છે. અવિવેકીનામ, જે અવિવેકી છે, અવિરક્તાનામ, વિવેકને કારણે ન હોવાને કારણે વૈરાગ્ય ન જન્મે. મૂઢાનામ, અવિવેકી એટલે મૂળ પણ તો મૂઢાનામ, પતનમ વિના, એમનું પતન જ થવાનું છે, ન કદાપી મોક્ષ ફલમ સિદ્ધ્યતિ, એમનું પતન જ થશે. જ્યાં વિવેક વૈરાગ્ય નથી એમનું આ સંસારમાં પતન જ થવાનું છે. એમને ક્યારેય પણ મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થવાનું નથી. એવું સિદ્ધ થઈ ગયું. ટૂંકમાં સંસારનું અશ્વત્થ વૃક્ષ રૂપે વર્ણન કરવા દ્વારા ભગવાન બે વસ્તુ કહી કે જે લોકો શુદ્ધ અંતઃકરણને કારણે વિવેક વૈરાગ્ય ધરાવે છે એ લોકો આ વર્ણનથી બધા વિવેક વૈરાગ્ય પ્રાપ્ત કરીને પોતાનું કલ્યાણ કરશે. અને આ વર્ણનનું પ્રયોજન શું છે? જેમનામાં વિવેક વૈરાગ્ય નથી એ મૂળ લોકોનું પતન જ થશે. ઇત્યતઃ એ પણ બંને કારણ કે બીજા શ્લોકમાં ભગવાન પણ પહેલા શ્લોકમાં ઉર્ધ્વમૂલમ અધશાકમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ છંદાંસી યસ પરિણામી યસ્તમ વેદ સ વેદવિદ. આ વૃક્ષને જે મૂળ સહિત જાણે છે વેદવિદ, વેદાર્થવિદ છે. પણ બીજા બધા પછી ડાળીનું વર્ણન કરવામાં આવ્યું. જ્યાં પ્રત્યેક ઉપાધિ છે એવી અસંખ્ય બધી જેની ડાળ છે, જેના બધા અવાંતરરૂપ તો ખૂબ ફેરાયેલા છે. કર્મની ટૂંકમાં કર્મ અનુબંધ કરનાર, કર્મને જન્માવનાર, વાસનારૂપ જે બધા અવાંતર, એનું વર્ણન કરવા દ્વારા અવિવેકનું વર્ણન કર્યું. કે જે વિવેક ન રાખવો તો પછી અવાંતરું આ અવાંતર મૂળ છે એ રાગદ્વેષરૂપી મૂળ, વાસનારૂપી મૂળ, કર્માનુબંધીની કર્મને જન્મ આપનારા, એની અંદર જે લોકો રત છે, વિવેકહીન છે, એ લોકોની આ પ્રકારે સ્થિતિ થવાની કે એમનું સંસાર વૃક્ષ એ વધુ વધુ દ્રઢ થવા જવાનું. અને તેથી એમને ક્યારે એમનું પતન થવાનું, અર્થાત રાગદ્વેષની વૃદ્ધિ થવાની, વાસનાની વૃદ્ધિ થવાની,
અને મોક્ષ ફળ સિદ્ધ નહીં થાય. ઇત્યતઃ વિવેકોત્થિત વૈરાગ્ય ખર્ગેન વૃક્ષમ છિત્વા અશ્વત્થમેનમ સૂર્યમૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. બીજા શ્લોકમાં આ પ્રકારની ચેતવણી આપવામાં આવી કે જો આ વૃક્ષ પર આરોહ રહેવામાં આવશે તો પતન સિવાય બી ઉપાય નથી. અંતેથી વિવેકોત્થિત વૈરાગ્ય ખડ્ગેન અસંગ શસ્ત્રેણ, સંગ શબ્દનો અર્થ આસક્તિ કરવામાં આવ્યો, રાગ કરવામાં આવ્યો, અસંગ એટલે વિરાગ વૈરાગ્ય એવો કરવામાં આવ્યો. કેવો વૈરાગ્ય છે? અસંગ દૃઢેન છિત્વા. એ અસંગ છે વૈરાગ્ય જે શસ્ત્ર છે કે એને દ્રઢ કરવું જોઈએ, વિવેક પથ્થર પર એને વળી પાછું ધારદાર કરવું જોઈએ. વિવેકોત્થિત વૈરાગ્ય ખડ્ગેન, વિવેકમાંથી જન્મેલા વૈરાગ્ય, ખડગ કહો કે કુહાડી કહો, એનું વૃક્ષમ છિત્વા અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ સત અસદ વિવિચ્ય પરમ તત્વ જ્ઞાત. ત્યાર પછી આ પ્રકારે વિવેક દ્વારા વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી એ પદનું, એ તત્વનું પરિમાર્ગનું અન્વેષણ કરવું જોઈએ. જેને પ્રાપ્ત કર્યા પછી, જેને આત્મને જાણ્યા પછી સંસારમાં પાછા ફરવાનું નથી. એમ એ પરમ તત્વ જ્ઞાતવ્યમ પરિમાર્ગિતવ્યમ જ્ઞાતવ્યમ, એ પરતત્વનું ને જાણવું જોઈએ, અર્થાત એ માટે વિચાર કરવો જોઈએ ને ગુરુજીના ચરણમાં બેસીને શ્રવણ વગેરે કરવું જોઈએ. ઇતિ તજ્ઞાને પ્રવૃત્તિ સિદ્ધયે. તો એ કહ્યું ભગવાને, જેથી એ જ્ઞાનમાં પ્રવૃત્તિની સિદ્ધિ થાય, પ્રવૃત્ત થાય લોકો. બ્રહ્મ પ્રાપ્તિમ તત્પ્રાપ્તિ સત્ફલમ ચ નિરૂપ્ય. આ પ્રકારે બ્રહ્મ જ્ઞાન અને તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે હેતઃ પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી. જે પરમાત્મામાંથી આ પુરાણી પ્રવૃત્તિ છે, અર્થાત આ સૃષ્ટિ છે, એ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, એ સૃષ્ટિના કારણભૂત પરમાત્માને પ્રપદ્ય, હું શરણાગત એમ કરીને આ જ્ઞાનનું સાધન કહેવામાં આવ્યું. આત્મ તો અન્વેષણ કરવું જોઈએ, શ્રવણ મનન દ્વારા વિચાર કરવો જોઈએ. એ કરતી વખતે ભાવના કેવી હોવી જોઈએ? એ પરમેશ્વર જેનું જાણવા માંગુ છું, જ્યાં જગતનું મૂળ કારણ છે, એનું શરણાગત છું, કે એ જ્ઞાતવ્ય વિષય છે. મત કર્મકૃત મત પરમ મત ભક્ત મત પરમ, પરમાત્મા જ ધ્યેય છે, એ સાધ્ય છે, એ જ સાધન છે. એ પ્રકારે પરમાત્માને શરણાગત હોવી જોઈએ. એમ કરવાથી મુક્તિનું ફળ છે. નિરૂપ્ય. અને પછી આ બધું નિરૂપણ થઈ ગયું. હવેના 5 શ્લોકમાં આ શું કહેવાય? વૃત્તાનુવાદ. વૃત્ત અર્થાત જે થઈ ગયો એનો અનુવાદ કરવામાં આવ્યો. આ રીતે અત્યાર સુધી જે ગ્રંથ થઈ ગયો એનું વિહંગાવલોકન પણ કરવામાં આવ્યું, જેથી હવે પછી જે ગ્રંથ આવે છે એની સાથે સંગતિ કરવામાં આવી કે શું સંબંધ છે. અધુના હવે તેષાં જ્ઞાતવ્યસ્ય બ્રહ્મણ સ્વરૂપમ તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ. એ પદ છે, એ પરમાત્મા પદ છે, એનું અન્વેષણ કરવું જોઈએ. ગચ્છન્તિ મૂળા પરમ પદમ પદમ તત્. અમૂળ લોકોએ પદને પ્રાપ્ત કરે, જાણે છે. ન તો ભાષા તે સૂર્ય છે, જે સૂર્યચંદ્રથી પ્રકાશમાન નથી, સ્વયં પ્રકાશ છે. એ પ્રકારે પદ કહેવામાં આવ્યું. પરિમાર્ગિતવ્ય અન્વેષ્ટવ્યમ, અન્વેષણ કરવું જોઈએ, જાણવું જોઈએ. જ્ઞાતવ્યમ વેદૈ હમે વૈદ્ય, હું વૈદ્ય છું, જ્ઞાતવ્ય છું, અર્થાત મારું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો જે પદને આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું, તસ્ય બ્રહ્મણ, એ પદ કયું છે? પરમ બ્રહ્મ, નિર્વિશેષ પરમાત્મા સ્વરૂપમ. હવે જે જાણવું જોઈએ પરમાત્મા સ્વરૂપ કેવું છે, એ પરમાત્મા જેને જાણવાથી આ સંસારમાં પાછા ફરવાનું નથી.
બધા જ વેદ વડે, બધા જ વેદાંત વડે જે એકમાત્ર તત્વનું નિરૂપણ કરવામાં આવે છે, તો એ તત્વનું સ્વરૂપ કેવું છે? એ અતન નિરસનપૂર્વકમ, નીતિ એ પ્રકારની શૈલીમાં, અતદ વ્યાવૃત્તિ, અતદ જે તે નથી ની વ્યાવૃત્તિ, અને નિરાશ દ્વારા, અને નિષેધ દ્વારા, ટૂંકમાં નિષેધની ભાષામાં હવે પછી ભગવાન પોતાના સ્વરૂપનો ઉપદેશ કરે છે. અત નિરાશપૂર્વકમ, તત એટલે પરમાત્મા, અત એટલે પરમાત્મા નથી. ટૂંકમાં પરમાત્માને જાણવા માટે અતત એટલે જે પરમાત્મા નથી, જેમાં પરમાત્મા બુદ્ધિ છે, આત્મા નથી, પણ જેમાં આત્મબુદ્ધિ, તો નિરાશ કરવાની જરૂર નથી. નિરાશ શું કરવાનો છે? એમાં સત્ય બુદ્ધિનો નિરાશ કરવાનો છે. અનાત્માનો નિરાશ નિષેધ એટલે અનાત્મા આત્મબુદ્ધિનો નિષેધ. બાકી તો નિષેધ તો કંઈ નીતા પથ્થર તો ઝાડ કોઈ નિષેધ કરતું કંઈ એમાં મને કોઈ ચિંતા જ નથી, એમાં કોઈ મારી બુદ્ધિ નથી, અર્થાત એ કોઈ રીતે મારા જ્ઞાનમાં આડે નથી આવતા. આ દેહ છે ને આડે કેમ આવે છે? મારામાં અહમ બુદ્ધિ જન્માવીને, જે ભ્રમ છે. આ જગત પર આડે આવે છે સત્ય બુદ્ધિ જન્માવીને, એ ભ્રમ છે ને આ જ્ઞાન માટેનો અવરોધ છે. અને માટે અતન નિરાશેન, જે તત નથી, એટલે બતાવે કે આ તું જેને એ પરમાત્મા નથી, આ દેહ આત્મા નથી. એવું કેમ કહેવું પડે છે? કારણ કે દેહને આત્માનું છે માટે. ઇદમ શરીરમ કાઉંતેય ક્ષેત્રમિત અભિધીયતે. હે કાઉંતેય, શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે, અર્થાત એ દૃશ્ય છે, વિષય છે, અનાત્મા છે. કેમ કહેવાનું? કારણ કે આ શરીરમાં આત્મબુદ્ધિ છે, માટે કહેવામાં આવ્યું કે આત્મા અનાત્મા છે. ટૂંકમાં જે પ્રકારના નિર્ણયો અત્યારે આપણા મનમાં દ્રઢ થઈ ગયા છે, જે નિર્ણયોને કારણે આ બધો એટલે ભ્રમરૂપી નિર્ણયો, ભ્રમ છે નિર્ણય એટલે, જે ભ્રમને કારણે, ખોટા નિર્ણયોને કારણે મારી બધી વસ્તુ ખોટી જ થાય છે. મૂળમાં જ જ્યારે આવી જાતની તકલીફ હોય, આ મૂળ જ્યારે ભ્રમ છે બધા મારા જીવનનો નિશ્ચય કરનારો હોય, તો જીવનનું પ્રયોજન શું છે, ધ્યેય શું છે, મૂલ્યો કેવા છે, આ બધો નિર્ણય આ વસ્તુ કરે. એ ટૂંકમાં આપણે ઈશ્વર વિશે, ઈશ્વર કેવો છે એનો નિર્ણય લઈને જન્મ્યા છે, અથવા નિર્ણય જન્મ્યા જ કરતો હોય છે આપણામાં. બદલાયા કરતો હોય પણ સતત આત્મા વિશે, જગત વિશે, ઈશ્વર વિશે એના નિર્ણયો આપણામાં હોય જ છે. એ બધા સાચા ન હોય, ભ્રમ હોય, તો આપણે જે કંઈ જીવન જીવતા હોઈએ આ બધા ખોટા નિર્ણયો પર, ખોટી સમજ પર જ્યારે આધારિત હોય ત્યારે દુઃખ સિવાય બીજું જીવનમાં કંઈ જન્મે જ નહીં. અને માટે ભ્રમ દૂર કરવા માટે ઉપદેશ કરવામાં આવે છે. ત્રિવિહિ, પછી એના 3 શ્લોક ભગવાન પરમાત્મા ઉપદેશ કરે છે. પરમાત્મા નથી એ એટલે શું? જેને પરમાત્મા માનવામાં આવે, પરમાત્મા નથી એ પ્રકાર, એનું નામ નિરસન. મને જેમાં આત્મબુદ્ધિ છે જ નહીં, આ ટેબલ તું એવું કહેવાની જરૂર નથી કે હું મને જાણું જ નથી. પણ શરીર તું નથી કહેવાની કેમ જરૂર? શરીરને હું માનું છું એટલા માટે. ટૂંકમાં શાસ્ત્રનો ઉપદેશ છે એ આપણા ભ્રમ દૂર કરવા માટે છે. તો હવે પછીના 3 શ્લોકમાં ભગવાન પોતાના સ્વરૂપનો ઉપદેશ કરે છે, જે પોતે નથી અને જેને પરમાત્મા માનવામાં આવ્યો છે એના નિષેધ દ્વારા. નિષેધનો અર્થ આ સમજવાનો છે, માત્ર નિષેધ નથી, મારા ભ્રમને દૂર કરવા માટે ઉપદેશ છે. ભ્રમ કોને કહેવાય? ખોટી વસ્તુને સાચી માનવી, અથવા જે છે એને કદાચ ઉલટું માનવું. જે ખોટી માન્યતાઓમાંથી બધો દુઃખ જન્મે છે એને દૂર કરવા માટે. તો 3 શ્લોકમાં આ પ્રકાર ભગવાન પોતાના સ્વરૂપનો બોધ આપે છે.
એમાં તત્રાદ્યમાં પહેલો જે શ્લોક છે એટલે 16મો શ્લોક. પરસ્ય બ્રહ્મણ પુરુષોત્તમાખ્યસ્ય યદપેક્ષ પુરુષોત્તમત્વમ. પરસ્ય બ્રહ્મણ પુરુષોત્તમાખ્યસ્ય, આ પરમ બ્રહ્મ જેના માટે પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ થયો છે. એટલે એમ ના માનું કે ભગવાન બીજી વાત કરી રહ્યા પાછા. ભગવાન નવા શબ્દનો પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ કરે છે. કોઈ લાગે ભગવાન કે નવી વાત કરી રહ્યા છે, નવા સ્વરૂપ નિરૂપણ કરી રહ્યા છે, તો કે નહીં, પુરુષોત્તમ આખ્યસ્ય, પુરુષોત્તમ આખ્યા છે. પુરુષોત્તમ એ નામથી જેને કહેવામાં આવે છે, શબ્દથી, એ પરમ બ્રહ્મ જ છે. તો ભગવાન પરમ બ્રહ્મ માટે પુરુષોત્તમ એ શબ્દનો પ્રયોગ કરે છે. પુરુષોત્તમ એટલે શું થયું? પુરુષમાં ઉત્તમ. હવે તુલના થઈ ને, ઉત્તર ઉત્તમ, ઉદ સમાન હોય, ઉત્તર ચડિયાતો ઉત્તમ સૌથી ચડિયાતું હોય. પુરુષોત્તમ એટલે બધા પુરુષોમાં સૌથી ચડિયાતા એને પુરુષોત્તમ કહેવાય. ભગવાન કે હું પુરુષોત્તમ છું, બધા પુરુષોમાં ચડિયાતો છું, બધા પુરુષોથી ચડિયાત. હવે કયા પુરુષો? પુરુષો હું મારી જાતને જાહેર કરું કે હું મોટો મેનેજર, એટલે શેનો મેનેજર છું? પણ કઈ કંપનીનો મેનેજર? કોઈ છે કે નહીં? કંપની કશું છે કે નહીં? એટલે કે હું આચાર્ય છું આ શાળાનો. કેટલા હું એકલો શિક્ષક છું. ગામડાની શાળાઓ કે હોય નહીં, કેટલા એ કોઈ વિદ્યાર્થી નથી કે. અલા ત્યારે પછી તમે આવું જ્યારે વાત કરો ત્યારે એનું કંઈક તો કઈ તુલનામાં તો આચાર્ય છે. શિક્ષક કોને કહેવાય? વિદ્યાર્થીની તુલનામાં એને શિક્ષક કહેવાય ને. તો ભગવાન પુરુષોત્તમ અર્થાત ઉત્તમ પુરુષ પોતાને કહેતા હોય ત્યારે એવા કયા છે જે ઉતરતા છે? એ કયા ઉતરતા પુરુષોની તુલનામાં ભગવાન પોતાને પુરુષોત્તમ કહે છે? એવું કહેવું પહેલાં એક જાણવું પડે ને. તો કહે છે યદ અપેક્ષ પુરુષોત્તમત્વ, જેની અપેક્ષા, જેના સંદર્ભમાં જે પુરુષોની અપેક્ષા એના સંદર્ભ એની તુલનામાં ભગવાન પોતાને પુરુષોત્તમ એ કયા છે? એની તુલનામાં ભગવાન પોતાને પુરુષોત્તમ જાહેર કરે છે. તૌ પુરુષો, હવે કારણ કે હવે બહુવચન થયું ને, તૌ પુરુષો પ્રકૃતિ તત્કાર્ય લક્ષણ ઉપાધિ નિર્દિશતી. તો જેની અપેક્ષા એ ભગવાન પોતાને પુરુષોત્તમ કહે છે. બે પુરુષ છે, તૌ પુરુષો પ્રકૃતિ તત્કાર્ય લક્ષણ. એક પ્રકૃતિ નામનો પુરુષ છે, બીજો પ્રકૃતિ કાર્ય નામ પુરુષ. બે કયા બે પુરુષ છે? પ્રકૃતિ એટલે શું છે? જગતનું કારણ જે છે તે. કાર્ય એટલે કારણનું, પ્રકૃતિનું કાર્ય એટલે જગત. આમ જગત એક પુરુષ છે અને જગતનું કારણ પ્રકૃતિ છે એ બીજો પુરુષ છે. એ પ્રકાર આ બંનેને પુરુષ કહેવામાં આવે છે. જેની તુલનામાં ભગવાન પુરુષોત્તમ છે. એને કેમ પુરુષ કહેવામાં આવે? આ જગતને પુરુષ કેમ કહેવામાં આવે? પ્રકૃતિ જગતનું કારણ છે એને પુરુષ કેમ કહેવામાં આવે? કારણ કે ઉપાધિ, આ બે ઉપાધિ છે. ક્ષર પુરુષ છે, ક્ષર ઉપાધિ છે, માટે ક્ષરને પુરુષ કહેવાય છે. અક્ષર ઉપાધિ છે, માટે અક્ષર પુરુષ કહેવામાં આવ્યા. ટૂંકમાં જગત એનું કારણ પુરુષ શબ્દ કહેવડાવવા માટે યોગ્યતા કેમ પ્રાપ્ત કરી? કે વેશ છે ભગવાનના. ઉપાધિ કહો, વેશ કહો, આમ આ બે ભગવાન વેશ હોવાના કારણે એમને પણ ગૌણ અર્થમાં પુરુષ કહેવામાં આવ્યા. એની તુલનામાં ભગવાન પોતાને પુરુષોત્તમ કહે છે. યદ અપવાદેન, તો કેમ આવું ભગવાન કરતા હશે? ભગવાન પોતાને પુરુષોત્તમ કહે છે. એટલે પેલો નીચેનો પુરુષ નથી, ઉત્ત પુરુષ નથી, ઉત્તર પુરુષ પણ નથી, હું ઉત્તમ પુરુષ છું. તો પેલા બે નથી એવું પણ કહેવામાં આવે ને જોડે જોડે. કેમ? યદ અપવાદેન બ્રહ્મણ અસંસારિત. કારણ કે એ જો હોય ઉત્ત પુરુષ ભગવાન હોય, ઉત્તર પુરુષ હોય તો સંસારી હોય. ઉત્ત પુરુષ ઉત્તમ માટે ઉત્ત,
ઉત્તર ઉત્તમ, તર પ્રત્યય અને તમ પ્રત્યય. તર તુલના માટે છે, ત બધામાં શ્રેષ્ઠતા માટે છે. યદ અપવાદ એના, જેનો અપવાદ કરવાથી, અર્થાત અધ્યારોપ અને અપવાદ. અપવાદ ક્યારે હોય? અધ્યારોપ થઈ ગયો હોય ત્યારે. ટૂંકમાં અધ્યારોપ થયેલો જ છે. ભગવાને અધ્યારોપ કર્યો છે. આ જગતનું સર્જન કરવા દ્વારા અધ્યારોપ કર્યો જ ભગવાને સૃષ્ટિ દ્વારા. અને તે સૃષ્ટિ સાચી માનવી એવી જાતની માન્યતા લઈને હું આવ્યો છું. જ્યાં તેમ વેશને સાચો માનવામાં આવે ત્યાં સુધી વેશ ધારણ કરનારું જ્ઞાન થઈ ના શકે. એટલે યદ અપવાદ એને આ બે ઉપાધિ કહો, વેશ કહો, એનો અપવાદ કરવાથી એટલે શું છે કે બ્રહ્મ નથી એ પ્રકારે એમને જણાવવાથી. એટલે એવું નથી કે નથી, એમ નથી કે એ બ્રહ્મ નથી એમ કહે છે. આ વેશ નથી એમ નથી કહેતા. વેશ પેલો અભિનેતા નથી ભાઈ, આ તો વેશ જ છે. એ વેશને વેશ સમજીએ તો પછી એનો ધારણ કરનારને અભિનેતાને યથાર્થ સમજી શકીએ. અપવાદેના બ્રહ્મણ અસંસારિત્વ, ઉપાધિ છે સંસારના અંતર્ગત છે. ભગવાન છે ઉપાધિ રહિત છે, માટે અસંસારી છે, અર્થાત સંસાર એને સ્પર્શતો નથી. મુક્ત નહીં, સંસાર સ્પર્શતો નથી. નિર્વિશેષત્વ, આવી વિશેષ તો આ બે પુરુષમાં આવી ગઈ. ક્ષર પુરુષ અને અક્ષર પુરુષમાં વિશેષતા આવી ગઈ. ભગવાન કે એનાથી અન્ય છું, એટલે કે બધી વિશેષતાથી પર છું. કોઈ વિશેષતા મને સ્પર્શતી નથી. નિર્વિશેષત્વ, શુદ્ધત્વ, બધી અશુદ્ધિ આ ઉપાધિમાં રહેલી છે. નિત્ય મુક્તત્વ, બધું બંધન અહીં રહેલું છે. અદ્વિતીયતમ, બધો ભેદ આમાં રહેલો છે. આ રીતે ભેદભાવનો અપવાદ થયો, અશુદ્ધિનો અપવાદ થયો, બંધનનો અપવાદ થયો, વિશેષતાનો અપવાદ થયો, સંસારીનો અપવાદ થયો. આ બધાનો અપવાદ કે આ બધું મને મારામાં નથી, હું આ સર્વથી મુક્ત છું, પર છું, મુક્તની પર છું. ટૂંકમાં ક્યારેય આ વસ્તુ મને સ્પર્શી નથી. રજ્જુ એમ કહે કે હું સર્વથી પર એટલે ક્યારેય સર્પનો મને સ્પર્શ જ નથી. તમે માનતા ત્યારે પણ નહોતો. સિદ્ધતિ એટલે આ પ્રકાર અપવાદ કરવાથી ભગવાન કહે નહીં. આ હું નથી એમ કહેવા દ્વારા આના જે બધા દૂષણો બધા મુક્ત છું અને માટે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું એ પણ કહેવાય ગયું. સિદ્ધતિ એ પ્રકાર સિદ્ધ થાય એ વાત કરે છે ભગવાન. તો 16મા શ્લોકમાં કહે છે દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. લોકે ઇમો દ્વૌ એવ પુરુષૌ, આ લોકમાં જગતમાં બે પુરુષો છે. કયા બે પુરુષ છે? ક્ષરશ્ચ અક્ષર એવ છે. અક્ષર અને અક્ષર આ બે જ છે. પછી ત્રીજું બે જ છે એવકાર. ભગવાન પોતે સમજાવે છે કે કયા આમની કેમ એમને ઓળખવા કેમ? ક્ષરસ સર્વાણી ભૂત, આ બધા ભૂત છે, આ બધા પદાર્થો છે, નામરૂપ છે, કેવા છે? ક્ષર પુરુષ છે. કૂટસ્થ અક્ષર ઉચ્ચતે, આ બધા પરિવર્તનશીલ છે, ક્ષર છે. એમની તુલનામાં જે પરિવર્તન રહિત છે, મુખ્ય અર્થમાં અક્ષર નહીં, પરંતુ અક્ષરની તુલનામાં અક્ષર છે. અક્ષર વિકારીની તુલનામાં જે કૂટસ્થ નિર્વિકાર છે, એવો બીજો પુરુષ છે, અક્ષર કહેવામાં આવે છે. એક શરફ પુરુષ છે, બીજો અક્ષર પુરુષ. સર્વભૂત જે કાર્ય છે એક શરફ પુરુષ છે, જે કારણ છે અક્ષર પુરુષ છે. આપણા ભગવાન પહેલાં આ બે પુરુષો જેનો અપવાદ કરવાનો છે એને પહેલાં સમજાવે છે અને પછી જાહેર કરશે. ઉત્તમ પુરુષસ્તુ અન્ય યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદ વિચોત્તમ અતોસ્મિ લોકે વેદે છે
પ્રચિત પુરુષોત્તમ. આમ પોતે પુરુષોત્તમ છે એની વ્યાખ્યામાં અક્ષર નક્ષર બંને પુરુષનો ત્યાં અપવાદ થાય છે કે નિષેધ થાય છે. એ પ્રકાર ભગવાને ભૂમિ કહે છે. હવે આપણે આ શ્લોકની વ્યાખ્યા જોઈશું પછીના. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.